પોરબંદરમાં મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના 10મા સ્થાપના દિવસ નિમિત્તે પોર્ટ્રેટ શિબિર, વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરાયું હતું, જેનો આજ રવિવારે સમાપન સમારોહ યોજાશે. કલાનગરી પોરબંદરમાં ચિત્રકલા સંદર્ભે અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના 10મા સ્થાપના દિવસ અન્વયે 10મા રંગોત્સવ શીર્ષક અંતર્ગત ગુજરાતની ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ તથા સિનિયર આર્ટિસ્ટો માટેના ત્રિદિવસીય ઓઇલ કલરમાં પોર્ટ્રેટ શિબિર, વર્કશોપ તથા ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ સ્થિત આર્ટિસ્ટ અદ્વૈત નાદાવરેકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિબિરનું ઉદ્ઘાટન ડોક્ટર સનત જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈના દિગ્ગજ ચિત્રકાર કિશોરજી નાદાવરેકર, કચ્છ ભુજ સુધાબેન ઘેવરિયા, સુરત નિરૂપમાબેન ટાંક ભાવનગર, કચ્છ ભુજના આર્ટિસ્ટ બિપિન સોની, રિયા મકવાણા જૂનાગઢ, ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બલરાજ પાડલિયા, આર્ટિસ્ટ કમલ ગોસ્વામી, કરશન ઓડેદરા, શૈલેષ પરમાર, દિનેશ પુરિયા, જગદીપ ઓઝા, તારા જોશી, દીપક વિઠલાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ચંદ્રેશ કિશોર દ્વારા કરવામાં આવ્યું હતું. આજે રવિવારે સાંજે 6 કલાકે આર્ટ ગેલેરી ખાતે કાર્યક્રમની સમાપન વિધિ રૂપે પોર્ટ્રેટ એક્ઝિબિશન અને ઇનામ વિતરણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં સાંદીપની વિદ્યાનિકેતનના રમેશભાઈ ઓઝા, વલ્લભાચાર્ય હવેલીના વૈષ્ણવાચાર્ય વસંતરાય મહારાજની આશીર્વાદાત્મક ઉપસ્થિતિ રહેશે. પોર્ટ્રેટ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે થશે. મહાનગરપાલિકાના કમિશનર હસમુખ જે પ્રજાપતિ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે. 3 દિવસીય પોર્ટ્રેટ કેમ્પ દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ ઉત્કૃષ્ટ પોર્ટ્રેટ આ એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવશે અને શ્રેષ્ઠ કૃતિઓના સર્જકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. નિપુલ પોપટ, पोरबंदर टाइम्स। नमस्कार, मैं चित्रकार अद्वैत किशोर नादावरेकर मुंबई से। आज गुजरात में पोरबंदर केस में जो बलराज जी ने पोरबंदर आर्ट ट्रस्ट के नाम से ये जो कला की साधकों के लिए ये जो मंच निर्माण किया है, इसके लिए मुझे इतना अच्छा लग रहा है देख के, क्योंकि आज क्या है कि कला को आगे बढ़ाने के लिए, प्रोत्साहन देने के लिए एक पीछे बहुत ज्यादा जरूरी होता है जो है वो है कि मेहनत और किसी के लिए लगन। और ये सारे जो स्टूडेंट्स हैं यहाँ पे बहुत मेहनत और लगन करने वाले होते हैं, पर उन्हें मार्गदर्शन मिलना ये कभी कभी मुश्किल हो जाता है। तो ये ऐसी एक शिविर के आयोजन करने की वजह से इन सब के लिए एक मार्गदर्शन और एक प्रेरणादायी पेंटिंग का आयोजन इधर किया जा रहा है, जिसकी वजह से आगे की पीढ़ियां ये सारे लोग सीख पाएंगे और साथ ही में पूरी जो आर्ट की कम्युनिटी है ये साथ में ग्रो कर पाए। तो इसके लिए मैं इनका बहुत शुक्रिया अदा करता हूँ और मुझे यहाँ बुरा लगे कि मुझे ये संधि देने के लिए भी मैं सबका आभारी हूँ। धन्यवाद। मारू नाम सुधा केवरिया है, हूँ सूरत थी छूँ। पोरबंदर एम कही शकाय कि आर्टनु नगरी कही शको अथवा तो दरियानी समीप घणी बधी वस्तुओं है जेने आर्ट ने रिलेटेड बहुत सारूँ है। तो पोरबंदरना जे आर्टिस्टो है एमनुं एक सरस मजानुं ग्रुप है, इनोवेटिव आर्टिस्ट ट्रस्ट पोरबंदर। तो ये घणी बधी एक्टिविटी करे छे। तो ज्यारे आ गैलरी जे राजा रजवाड़ा टाइपनी है, तो ये गैलरीनी ज्यारे शरूआत करी पोरबंदरवाळा बधा आर्टिस्टोए भेगा मळीने, तो ए गैलरीना आजे 10 वर्ष पूरा थाय छे। एना अनुसंधानमां ए लोकोए बहु मोटी एक इवेंट योजी, जेमां बॉम्बेथी एक बहु सारा जे एम कही शकाय के इंडियानो टॉप आर्टिस्ट है, तो एमनो एक लाइव वर्कशॉप राख्यो छे, जेने लीधे बधा आर्टिस्टो साथे मळी अने गुजरातने पण एवुं कंईक आर्टनुं एक बहु सारुं बेઝ बनावे, आर्टिस्टो कंईक नवुं शीखीने जाय एना माटे एक बहु सारो वर्कशॉप राख्यो छे। 15, 16 ने 17 वर्कशॉपमां आर्टिस्ट है जे बॉम्बेथी आवेला छे, एमणे 3 दिवस अहींया डेमोन्स्ट्रेशन आपशे। साथे साथे 50 जेटला कलाकारो जे बॉम्बेथी, नागपुरथी, राजस्थानथी, सूरतथी, अमदावादथी एवी रीतना
એમાં અલગ અલગ આર્ટિસ્ટો આવેલા છે અને એ બધા આર્ટિસ્ટો અહીંયા શીખશે, એની કોમ્પિટિશન પણ થશે. એટલે બહુ સારું એક પ્લેટફોર્મ બધા આર્ટિસ્ટોને આપ્યું છે. અને સાથે સાથે બીજી એક એ વાત પણ નોંધવા જેવી છે કે એક પણ રૂપિયો લીધા વગર આ એક્ટિવિટી કરવી એ ખૂબ મોટી કહેવાય કે કરી જ ના શકાય. છતાં પણ બધા આર્ટિસ્ટોએ મળી અને એક આર્ટિસ્ટો માટે કામ કર્યું છે, એ બહુ સારી વાત કહેવાય. અને મારું ગણું તો મને એમ થયું કે આવો વર્કશોપ છે એ કદાચ ગુજરાતમાં પહેલી વખત થયો કે જેમાં આર્ટિસ્ટ એકદમ યંગ છે અને અમને જે પ્રશ્નો પૂછી એના કરતાં પણ એ સામેથી પણ ઘણું બધું અમને જણાવે છે. એટલે અમારા માટે તો બહુ પ્રાઉડની વાત છે. અને આર્ટિસ્ટ ગ્રુપને પણ અમે એમ કહીએ કે બહુ મજા આવી અને બહુ સરસ કાર્યક્રમ થેન્ક યુ.